ટાઈમે પહોંચવાનું હોય તો રેડી રહેવી. તો કેટલા વાગે તે મને શું કીધું કે 4 વાગે મંદિર પહોંચવાનું છે, એ જગ્યાએ 4:15 આપણે જે રસ્તામાં છે. પણ તમારે તો ખાલી પેન્ટ ને શર્ટ જ પહેરવાનું ને અમારે તો આખા તૈયાર થવાનું, એટલે કયો લો કઈ રીતે રેડી થાવી? હા તો પણ તો 3 વાગ્યાની રેડી થતી હતી તો 4 વાગ્યા 1 કલાક. મને તો એ જ નથી સમજ પડતી તમે કલાક કરો છો શું? પણ તમારે કોઈ છોકરાને થોડાક રેડી કરવાના, અમારે તો છોકરાને રેડી કરવાના, અમારે રેડી થવાનું અને પછી રેડી થવાનું. હા તો પણ કેટલી વાર હાલો, અમારે પેન્ટ શર્ટ પહેરતા 5 મિનિટ થાય, તમારે હાલો આપણે 15 મિનિટ કે કલાક. કલાક તો થાય જ તે ને. હું થાય ને હવે પછી કેટલી વખત કહેવાય, જ્યારે જોયું ત્યારે એક ને એક જ વાત, બસ રેડી થવામાં ઓલવેઝ મોડું હોય, ખબર જ ન પડે કે ટાઈમે રેડી થઈ જાય. ઓલવેઝ આ પ્રોબ્લેમ. તમે છે ને એવું કરો, હવે એક દિવસ છે ને તમે હાડીને અમાર જેમ પહેરીને બતાવજો એટલે ખબર પડશે કેટલી વાર લાગે છે. જેન્ટ્સ પહેરે સાડી, વાત તો શું કરે, ગધેડાને તાવ આવે એ તો વાત કરે. જેન્ટ્સ સાડી પહેરે, જેન્ટ્સ સાડી ન પહેરે, પણ એક વખત બતાવજો મને કેટલી વાર લાગે છે એમ હું કહું છું. જેન્ટ્સ ને કઈ પ્રેક્ટિસ હોય સાડી પહેરવાની? વાતું કરે છો, જેન્ટ્સ સાડી પહેરીને બતાવજો. તો અમે થોડાક રોજ સાડી પહેરીએ છીએ તો અમને પ્રેક્ટિસ હોય. તો રોજ પહેરો ને કોણ તમને ના પાડે છે? તો તમારે પ્રેક્ટિસ નો જતી રહે. તો લંડનમાં રોજ સાડી પહેરાય કે પહેરવી હોય તો બધું પહેરાય, એટલે એમાં શું વાંધો છે? તો પછી ઇન્ડિયાની જેમ રહેવું પડે. ઓકે તું મારે માથાકૂટ ના કર, ફટાફટ. ઓકે ચાલો મંદિર પહોંચવાનું છે, ચાલો. હાલો.